ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા। ગુજરાતમાં મકર સંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી। 108 ને 4947 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા હતા, જે ગત વર્ષે સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે। આ દરમિયાન પતંગની દોરીથી ગળું કપાઈ જવા, ધાબા પરથી પડી જવા, પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ અલગ બનાવોમાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। અમદાવાદમાં સૌથી વધુ 732 કોલ નોંધાયા। આ સિવાય સુરતમાં 320, રાજકોટમાં 235, વડોદરામાં 234, ભાવનગરમાં 157, પંચમહાલમાં 134, દાહોદમાં 130, ગાંધીનગરમાં 118, વલસાડમાં 113 અને જામનગર જિલ્લામાંથી 108ની ટીમે 104 ઇમરજન્સી કોલ રિસીવ કર્યા છે। આખા દિવસ દરમિયાન ટુ વ્હીલર અકસ્માતના 585 અને ફોર વ્હીલર અકસ્માતના 172 કોલ અટેન્ડ કરવામાં આવ્યા છે, જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ અનુક્રમે 87 અને 34 કોલ નોંધાયા। ઉત્તરાયણનો તહેવાર સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે, પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ 108 દ્વારા નોંધવામાં આવ્યા છે। અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે 4950 ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે। હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલડાઉનના કેસીસ વધારે આવ્યા છે, એ સિવાય એક્સિડન્ટના અને થ્રેડ કટિંગના પણ 163 જેટલા કેસ આવ્યા છે। રોજની 400 થી 450 કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે, જેમાં 3 ગણો વધારો એટલે કે 1100 થી 1200 કેસીસ એક્સિડન્ટના આવી ગયા છે અને રોજની જે ટ્રોમા અને ફોલડાઉનના કેસીસ હોય છે એમાં 350 જેટલા આવતા હોય છે, એમાં પણ 3 ગણા એટલે કે 1100 થી 1200 કેસીસ એ ટાઈપની ઇમરજન્સીસમાં આવેલા છે। આજે 15મી તારીખ છે અને આજે પણ વાસી ઉત્તરાયણનો દિવસ છે અને ગુજરાતની અંદર વાસી ઉત્તરાયણ પણ એ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। તો આજે પણ 4500 જેટલી ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ છે। તો હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે આ શાંતિનો પર્વ છે, હર્ષોલ્લાસથી ઉજવો, પણ ઉત્સાહના અતિરેકમાં આવી અને ગંભીર અકસ્માત ના કરો એવી અમારી અપીલ છે। ધન્યવાદ।